સૌ શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. હવે આપણે ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. ત્રીજા સ્કંદમાં સર્ગનું સૃષ્ટિનું વર્ણન છે. સૂક્ષ્મ મહાભૂત, પ્રાણ, મન, ઇન્દ્રિયો વગેરેની સૃષ્ટિ કઈ રીતે થાય છે તેનું વર્ણન છે. શ્રી સુખદેવજી પરીક્ષિતને કહે છે કે તમે જે પ્રશ્ન પૂછ્યા છે તે જ બધા વિદુરજીએ મૈત્રી ઋષિને પૂછ્યા હતા. મહાભારતના યુદ્ધના સમયે વિદુરજી તીર્થયાત્રા માટે નીકળી ગયા હતા. તીર્થયાત્રાથી આવતા તેમને જાણ થઈ કે કૌરવોનો નાશ થઈ ગયો છે. પાછા આવતા રસ્તામાં યમુનાજીના કિનારે તેને ઉદ્ધવજી મળ્યા. ત્યાં સુધીમાં સમસ્ત યદુકુળનો સંહાર થઈ ગયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા હતા, પરંતુ આ વાત વિદુરજી જાણતા ન હતા. ઉદ્ધવજી ભગવાનના અનન્ય ભક્ત છે. વિદુરજી તેમનું આલિંગન કરે છે અને બંને વચ્ચે સંવાદ શરૂ થાય છે. પરીક્ષિત રાજા પૂછે છે કે ગુરુદેવ, જ્યારે પૂરા યદુવંશનો નાશ બ્રાહ્મણોના શાપથી થઈ ગયો તો ઉદ્ધવજી કઈ રીતે બચી ગયા? તેમનો સંહાર કઈ રીતે ન થયો? સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ભગવાને વિચાર્યું કે માર્યા પૃથ્વી પરથી ગયા પછી આ જ્ઞાન પણ રહેશે નહીં, અર્થાત આ જ્ઞાનનો પ્રચાર કરવા માટે સંયમ શિરોમણી ઉદ્ધવ અહીં જ રહેશે. ઉદ્ધવ મારા સમાન જ છે, તેથી તેમને અહીં જ રાખીને ભગવાન અહીંથી ચાલ્યા ગયા. આ પછી ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જઈને સમાધિ યોગ દ્વારા શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. હવે આપણે વિદુરજી અને મૈત્રેય ઋષિનો સંવાદ જોઈએ. સુખદેવજી કહે છે, પછી વિદુરજી મૈત્રેય ઋષિ પાસે જવા માટે નીકળ્યા, પરંતુ મૈત્રેય ઋષિ ક્યાં મળશે એ તેઓ જાણતા ન હતા. મૈત્રેય ઋષિ હરિદ્વારના ગંગા કિનારે બેઠા હતા. ત્યાં જઈને વિદુરજી તેમને જોઈને પ્રસન્ન થયા અને ત્યાં જઈને તેઓ પૂછે છે કે સંસારના બધા લોકો સુખ ઈચ્છે છે, સુખ પ્રાપ્તિ માટે બહુ પ્રયત્નો પણ કરતા રહે છે, પરંતુ તેમને સુખ મળતું નથી. સુખ નથી મળતું એટલે જ નહીં, દુઃખમાં પણ વધારો થાય છે. તેથી સુખ પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ એ આપ મને કહો, કેમ કે મારા માટે આપમાં અને ભગવાનમાં કોઈ ભેદ નથી. જ્યારે વિદુરજીએ જીવોના કલ્યાણ માટે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે મુનિશ્રેષ્ઠ મૈત્રીજીએ તેની બહુ પ્રશંસા કરતાં કહ્યું, ભગવાનની માયા બધાને મોહિત કરી દે છે. માયાની ગતિ અનંત છે, પ્રબળ છે, તેથી માયાપતિ ભગવાનનું ભજન કરવાનું કહેવામાં આવ્યું છે. આગળ વર્ણન આવે છે કે બ્રહ્માજી જ્યારે સૃષ્ટિની રચના કરવા લાગ્યા તો સર્વપ્રથમ સનતકુમારોને બનાવ્યા. તેમણે જ્યારે સનતકુમારોને સૃષ્ટિ વધારવાનું કહ્યું તો તેમણે ના પાડી દીધી અને કહ્યું કે અમે તો ભગવાનનું ભજન કરીશું. ભગવાનને ક્રોધ આવ્યો. ક્રોધને લીધે ક્રોધને પણ તેમણે જ બનાવ્યો. પુત્ર જ્યારે પિતાની વાત માનતો નથી તો ક્રોધ આવી જ જાય છે. જ્યારે તેમણે ક્રોધ કર્યો તો તેમની ભ્રુકુટીમાંથી એક ભૂરા અને લાલ રંગનો બાળક પ્રકટ થયો અને તુરંત રડવા લાગ્યો. બ્રહ્માજીએ તેને પૂછ્યું, તું કેમ રડે છે? તો તેણે કહ્યું, મારું નામ બતાવો અને એ પણ કહો કે હું ક્યાં રહું છું. તો બ્રહ્માજીએ તેને કહ્યું, જન્મ લેતા તમે રડવા લાગ્યા, તેથી તમારું નામ રુદ્ર થશે. બ્રહ્માજીએ તેને રહેવા માટે સ્થાન આપ્યું અને અનેક પત્નીઓ પણ આપી દીધી. પછી તેમને સૃષ્ટિ કરવા કહ્યું. ત્યારે તેણે જે પ્રજા ઉત્પન્ન કરી તે બહુ ભયંકર હતી, સૌને સંતાપ આપવા લાગી. બ્રહ્માજી વિચારે છે આ શું થઈ ગયું? બ્રહ્માજીએ તેને કહ્યું, સૃષ્ટિ રચનાનું કાર્ય બંધ કરી થોડી તપસ્યા કરો. તો તે નમસ્કાર કરી ધ્યાનમાં બેસી ગયો. તે પછી બ્રહ્માજી સંકલ્પથી જ મરીચી, અત્રિ, અંગીરા, પુલસ્ત્ય વગેરે 10 પુત્રોને ઉત્પન્ન કર્યા અને ભગવાને કહ્યું, હવે તમે સૃષ્ટિની વૃદ્ધિ કરો. બ્રહ્માજી નારાયણ ભગવાનની શક્તિ પ્રાપ્ત કરીને અનેક પ્રકારની શક્તિ રચે છે. પરમાત્માથી સત્ય આદિ ગુણોની જે વિશેષતા થઈ તેમાંથી મહત્તત્વની સૃષ્ટિ પ્રથમ ઉત્પન્ન થઈ.
બીજી સૃષ્ટિ અહંકારની, ત્રીજી ભૂત સૃષ્ટિ, ચોથી ઇન્દ્રિત સૃષ્ટિ, પાંચમી સાત્વિક અહંકારના કાર્યરૂપ વૈકારિક સૃષ્ટિ અને છઠ્ઠી તામસી સૃષ્ટિ છે. આ 6ને પ્રાકૃતિક સૃષ્ટિ કહે છે. હવે વૈકૃત સૃષ્ટિઓ સાંભળો. 7મી સૃષ્ટિને સ્થાવરોની સૃષ્ટિ, 8મી પશુ પક્ષીઓની છે, 9મી સૃષ્ટિ મનુષ્યની છે, 10મી સૃષ્ટિ તે સનતકુમાર આદિની જે કૌમાર સૃષ્ટિ છે. વૈકૃત દેવ સૃષ્ટિ 8 પ્રકારની છે. દેવો, પિતૃઓ, અસુરો, ગાંધર્વો, અપ્સરાઓ તથા યક્ષો, રાક્ષસો તથા ભૂતો, પિશાચો, સિદ્ધો ને ચારણો, વિદ્યાધરો અને કિન્નરો. આ 10 પ્રકારની સૃષ્ટિઓ બ્રહ્માએ રચેલી છે. હવે મનુ ભગવાને બ્રહ્માજીને નમસ્કાર કરે છે અને કહે છે કે આપણા આદેશોનું પાલન કરવા હું તૈયાર છું, પરંતુ પ્રથમ આ બધાને રહેવા માટે સ્થાન જોઈએ. એટલે કે બ્રહ્માજી નારાયણ ભગવાનની શક્તિથી પ્રાપ્ત કરીને અનેક પ્રકારની સૃષ્ટિ તો રચી, પછી એમણે જોયું કે માનસિક સૃષ્ટિ વધારે રહેતી નથી. તેમને સમજાયું કે ભૌતિક આધાર વિના સૃષ્ટિ સ્થિર રહી શકતી નથી. આવું તેઓ વિચારી રહ્યા હતા. તે સમયે તેમનું શરીર 2 ભાગોમાં વિભક્ત થયું અને તેમનું મનુ અને શત્રુપા પ્રકટ થયા. બ્રહ્માજીએ તેમને સૃષ્ટિનો વિસ્તાર કરવાનો આદેશ આપ્યો. ત્યારે જોયું કે પૃથ્વીને તો હિરણાક્ષ નામનો અસુર રસાતલમાં લઈ ગયો છે. રહેવા માટે સ્થાન જ નથી, તો શું કરવું? બ્રહ્માજી પણ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. તે જ સમયે બ્રહ્માજીના નાકમાંથી એક સુઅર એટલે કે શુકર પ્રકટ થયું. તે વરાહ નામને ભગવાન તરીકે ઓળખાય છે. તુરત જ મહાકાય થઈ ગયું અને ત્યાં તેને સમુદ્રમાં પ્રવેશ કર્યો. રસાતાળમાં જઈને તે પૃથ્વીને હટાવીને આવે છે તો તેમને હિરણાક્ષ નામક રાક્ષસ રોકે છે, પરંતુ ભગવાનના અંશાવતાર રૂપ તે વરાહ ભગવાન પહેલાં પૃથ્વીને બાજુ પર મૂકી તે હિરણાક્ષનો વધ કરી નાખે છે. હિરણાક્ષ સાથે ભગવાનનું યુદ્ધ થયું એવું સાંભળીને વિદુરજીને આ વિષયમાં વધારે જાણવાની ઈચ્છા થઈ. તેથી તેમણે પૂછ્યું, હે મૈત્રેય, હિરણાક્ષ પૃથ્વીને શા માટે રસાતળમાં લઈ ગયો હતો? ભગવાને અવતાર કેમ લીધો? તેમનું યુદ્ધ કેમ થયું? આ બધું આપ મને બતલાવો. મૈત્રેયજી કહે છે, કશ્યપ ઋષિ સાથે દિતિ અને અદિતિના જે દક્ષ પ્રજાપતિની પુત્રીઓથી લગ્ન થયા. દિતિનો અર્થ છે જે કટકા કરી નાખે અને અદિતિનો અર્થ છે કે જે આ પ્રમાણે કટકા કરતી નથી. આ કારણે દિતિના પુત્ર થયા દૈત્ય, બધા જ અસુર, અને અદિતિના પુત્ર થયા આદિત્ય એટલે કે બધા દેવતા. કશ્યપ પ્રજાપતિથી જ આ સંપૂર્ણ સૃષ્ટિ થઈ છે. એક દિવસે સંધ્યાકાળનો સમય હતો. કશ્યપ ઋષિ સાયં સંધ્યા કરવા બેઠા હતા. તે સમયે દિતિના મનમાં અત્યંત કામવસના જાગૃત થઈ અને તે કશ્યપ ઋષિની પાસે જઈને કહેવા લાગી કે મારી ઈચ્છા પૂરી કરો. કશ્યપજીએ કહ્યું, તમારી ઈચ્છા છે તે તો ઠીક છે, પરંતુ આ સંધ્યાકાળનો સમય તે માટે સર્વથા અયોગ્ય છે. આ પ્રમાણે રુદ્રાદિ દેવતા વિચરણ કરે છે અને આ સમયે આવું કાર્ય અધમ ગણાય છે. હવે તેમણે અનિચ્છાએ પણ અદિતિની ઈચ્છા પૂરી કરી દીધી. બાદમાં દિતિને ભય અને લજ્જાનો અહેસાસ થયો. ત્યારે તે કશ્યપજીની પાસે જઈ કહે, ભગવાન, મારા ગર્ભને નષ્ટ ન થવો જોઈએ. ત્યારે કશ્યપ ઋષિએ કહ્યું, તમે મારી વાત માની નહીં અને બહુ ખોટું કામ કર્યું. તેમ છતાં તમારો ગર્ભ પડશે નહીં. તમારા ગર્ભથી 2 મહાન અધમ પુત્રો ઉત્પન્ન થશે, અસુર થશે. તે બંને સંસારને ત્રસ્ત કરશે. આખરે ભગવાન તેમનો વધ કરવા આવશે, બીજું કોઈ તેમને મારી શકશે નહીં. ભગવાન નારાયણ વૈકુંઠ લોકમાં રહે છે. શ્રીદેવી લક્ષ્મીજી તેમના પત્ની છે. તેમના 2 દ્વારપાળ છે, જય અને વિજય. જે ભગવાનના શ્રેષ્ઠ ભક્તો હોય છે તેમને જ આવું સ્થાન પ્રાપ્ત થાય. વાસ્તવમાં જય વિજયનો અર્થ છે ઇન્દ્રિય જય અને મનોવિજય. ભગવાન પાસે તે જ 2 દ્વારપાળ હોય છે. વૈકુંઠમાં જય વિજયની અનુમતિ વિના ભગવાન પાસે કોઈ જઈ શકતું નથી. પરંતુ આ 2 દ્વારપાળોને અહંકાર આવી ગયો. ક્યારેક માણસને પોતાના સદ્ગુણોનું પણ અભિમાન થઈ જાય છે. માણસને લાગે છે કે મેં ઇન્દ્રિયોને વશ કરી લીધી, મનને વશ કરી લીધું. જ્યારે પણ આવું વિચાર્યું કે તુરત
તેમનું પતન થઈ જાય છે. ભગવાનની ઈચ્છાથી સનત કુમારોને વૈકુંઠ જવાની ઈચ્છા થઈ. આ સનત કુમારો દેખાય છે બાળક જેવા, પરંતુ તેઓ છે બહુ દીર્ઘાયુ. તે 4 ભાઈ છે: સનક, સનંદન, સનત અને સનાતન. તેમણે વૈકુંઠ જવાની ઈચ્છા કેમ થઈ? ભક્ત છે, ભગવાનના દર્શનની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તેઓ વૈકુંઠના દ્વાર પર પહોંચ્યા ત્યારે દ્વારપાળાએ તેમને અંદર જતાં રોકીને કહ્યું, આપે ભગવાનને મળવાની જાણ કરી છે. સનત કુમારે કહ્યું, અમે તો સર્વત્ર ક્યાંય વિના રોકટોક જઈ શકીએ છીએ. તમે કેમ રોકો છો? જય વિજય નિરાભમાની હતા, તેથી જ તો તેમને અહીં સ્થાન મળ્યું હતું. પરંતુ જે ગુણના કારણે તેમને સ્થાન મળ્યું તે જ ગુણનું તેમને અભિમાન થઈ ગયું અને તેથી તેમણે આમને રોક્યા. આ કારણે સનત કુમારોને પણ ક્રોધ આવી ગયો. સનત કુમાર તો બહુ જ્ઞાની છે, તેમણે પણ ક્રોધ આવી ગયો અને તેમણે જય વિજયને શાપ આપી દીધો. તમે બંને રાક્ષસ થઈને નીચે ચાલ્યા જાઓ. તમે વૈકુંઠમાં રહેવા લાયક નથી. વૈકુંઠમાં તો માયાથી મુક્ત હોય તે જ રહી શકે. ભગવાન વિષ્ણુ આ બધું સાંભળી બહાર દોડી આવ્યા. ભગવાનને જોઈ જય વિજય ગભરાયા અને સનત કુમારોને પણ લાગ્યું કે અમારી ભૂલ થઈ. એ તો ઠીક છે, પરંતુ અમને કયો અધિકાર છે કે આમને અહીંથી દૂર કરીએ? સનત કુમારોને લાગ્યું કે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમારે તો માત્ર ભગવાનને જાણ કરવાની જરૂર હતી. તેઓ પણ ભગવાનને પ્રણામ કરીને ક્ષમા માગવા લાગ્યા. હવે ભગવાને આનાથી પણ મોટી વાત કહી. જો સેવકના હાથેથી કોઈ અપરાધ થાય તો માત્ર સેવકને જ નહીં, સ્વામીને પણ દંડ મળવો જોઈએ. કારણ કે સેવકમાં આવું સાહસ આવી જાય તો સ્પષ્ટ માનવું કે તેના પર સ્વામીનું ધ્યાન નથી. ભગવાન કહે છે, આ પ્રમાણે મને દંડ મળવો જ જોઈએ. આપે આ બંનેને 3 જન્મ સુધી અસુર બનવાનો શાપ આપ્યો છે. તેથી આ બંને 3 જન્મ સુધી અસુર થશે અને આ બંને પૃથ્વી પર અસુર થશે તો હું પણ વૈકુંઠમાં રહી શકતો નથી. હું પણ પૃથ્વી પર જઈશ. આ લોકો 3 જન્મ લેશે તો હું 4 જન્મ લઈશ. હવે સનત કુમાર ગભરાઈ ગયા, વારંવાર ક્ષમા કરવા લાગ્યા. પ્રભુ, આપ આવી વાત ન કરો. અમે મોહિત થવાના કારણે શાપ આપી દીધો છે. આપ તેમને મિથ્યા કરી દો. ભગવાને કહ્યું, હવે તો આ લોકો 3 અને હું 4 જન્મ લઈશ. સંક્ષેપમાં જે જય વિજય હતા તે શાપવશ દિતિપુત્ર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા. સનત કુમારોના શાપના કારણે દિતિના ઘરથી આ 2 હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો. તેમનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વરાહ બનીને આવ્યા અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર માટે ભગવાન નરસિંહ બનીને આવ્યા. બીજા જન્મમાં તે બંને રાવણ અને કુંભકર્ણ થયા. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર રૂપે પૃથ્વી પર આવ્યા અને પછી છેલ્લો જન્મ શિશુપાલ અને વક્રદંત બન્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બનીને આવ્યા અને તેમનો ઉદ્ધાર કર્યો. ભગવાનનો જ્ઞાન અવતાર. હવે આપણે કપિલ અવતારની વાત કરીએ. સૃષ્ટિ રચનાના કાર્ય માટે હવે સ્વયંભૂ મનુ શતરૂપાના વિવાહ થાય છે અને પછી એમને 2 પુત્ર અને 3 કન્યા થઈ. 2 પુત્રના નામ ઉત્તાનપાદ અને પ્રિયવ્રત હતા અને 3 કન્યાઓ હતી દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. દેવહૂતિના વિવાહ કંદર્પ ઋષિ સાથે થયા. એવું કહેવાય છે કે કંદર્પ ઋષિ મહાન તપસ્વી હતા, મહાન યોગી હતા. કંદર્પ ઋષિ બ્રહ્માજીના કહેવાથી લગ્નની ઈચ્છાથી તપ કરવા લાગ્યા. આ બાજુ દેવહૂતિએ પણ કંદર્પ ઋષિની પ્રશંસા સાંભળી હતી, તેથી તેમની ઈચ્છા પણ થઈ કે મને પતિ રૂપે કંદર્પ ઋષિ મળવા જોઈએ. હવે કંદર્પ ઋષિ પોતાના આશ્રમમાં બેઠા હતા તે સમયે મનુ મહારાજ તેમના પત્ની શતરૂપા તેમની પુત્રી દેવહૂતિને લઈને આવ્યા. કંદર્પ ઋષિએ તેમનું સ્વાગત કર્યું અને પૂછ્યું, મહારાજ, આપ શા પ્રયોજનથી અહીંયા આવ્યા છો? તે કહો, હું આપની ઈચ્છા પૂરી કરીશ. આમ તો તેઓ જાણે છે કે આમની ઈચ્છા શું છે. મનુ મહારાજે કહ્યું, આ મારી કન્યા છે દેવહૂતિ. એના વિવાહ હું આપની સાથે કરવા ઈચ્છું છું. કંદર્પજીએ કહ્યું, મને સ્વીકાર છે. લગ્ન થયા પછી દેવહૂતિને ત્યાં મૂકીને સ્વયંભૂ મનુ અને શતરૂપા પોતાના ઘેર ચાલ્યા ગયા. આ કંદર્પ ઋષિ પણ એવા વિચિત્ર હતા કે લગ્ન કરીને તુરત જ તપસ્યામાં બેસી ગયા. દેવહૂતિ તરફ ધ્યાન જ ન આપ્યું. કહેવાનું તાત્પર્ય એ છે કે દેવહૂતિની ઉપેક્ષા નથી. તેમને યોગ્ય બનાવવા માટે તે કેટલા નિરપેક્ષ છે, કેટલા નિરાભિમાની છે, કેટલા સેવાપરાયણ છે. ઋષિ આ બધું જોવા ચાહતા હતા.
અને દેવહૂતિ પણ ચૂપચાપ સેવા કાર્ય કરતા રહીને ઋષિ નારાજ ન થઈ જાય તે રીતે રહેવા લાગ્યા. તેમનું શરીર બહુ ક્ષીણ થઈ ગયું. ઘણો સમય પસાર થઈ ગયો. કંદર્પ મુનિ તેમના પર પ્રસન્ન થયા. દેવહૂતિને કહે છે, હું તારા પર પ્રસન્ન છું, તમારે શું જોઈએ છે? તેમણે માત્ર એટલું જ કહ્યું કે ગૃહસ્થાશ્રમમાં આવી છું તો ગૃહસ્થાશ્રમનું સુખ પણ મળવું જોઈએ. કંદર્પ ઋષિએ કહ્યું, બહુ સારું. તે તો મહાન તપસ્વી હતા, યોગી હતા. હવે તેમણે એક અસાધારણ કામક વિમાન બનાવ્યું. તે વિમાન ભૂમિ પર, આકાશમાં અને પાણીમાં પણ ચાલતું હતું. ઈચ્છા પ્રમાણે નાનું મોટું થઈ શકતું હતું. તેમાં સરોવર, બગીચા, ઉપવન અને અનેક સુવિધાઓ હતી. આના પછી દેવહૂતિને સંસારનો વૈરાગ્ય થવા લાગ્યો. તેમને એ પણ ખ્યાલ આવ્યો કે મારા પતિ મારી સાથે વિહાર તો કરી રહ્યા છે, પણ એક દિવસ એ સંન્યાસ લઈને ચાલ્યા જશે તો તેઓ તદ્દન અનાસક્ત છે. આ મારી પુત્રીઓ પણ લગ્ન કરીને તેમને ઘેર જતી રહેશે તો હું એકલી જ ઘરમાં રહી જઈશ. તે કંદર્પ ઋષિને કહે છે, ભગવાન, હું આપના પ્રભાવને જાણી ન શકી, એટલા માટે સંતની સાથે રહીને હું માત્ર શરીર સુખની ઈચ્છા પૂર્તિ કરતી રહી. હું બહુ જ દુષ્ટ છું, અભાગી અને મૂર્ખ છું. આપણી 9 કન્યાઓના લગ્ન થઈ જશે. આપ સંન્યાસ લઈને ચાલ્યા જશો, પછી મારું શું? હું કેવી મૂર્ખ છું! આપની પાસે જે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ તે ન કર્યું. મારા ભાગ્ય મને છેતરી દીધી. કંદર્પ ઋષિ કહે છે, દેવી, ચિંતા ન કરો. તમે વિશેષ વ્રત કરો, પછી ભગવાનનો અવતાર થશે. આ પ્રમાણે ભગવાન કપિલ અવતાર તરીકે પ્રગટ્યા. આવી રીતે કપિલદેવના પ્રાકટ્ય પછી કપિલદેવે દેવહૂતિ માતાને સાંખ્ય દર્શનનું જ્ઞાન આપ્યું. કપિલદેવે કહ્યું, હે માતા, હું તમને મોક્ષ આપનારું અને મનુષ્યને આત્માનો સાક્ષાત્કાર કરનારું જ્ઞાન કહું છું. તે હૃદયની અહંકારરૂપ ગાંઠને કાપનારું છે. અનાદિ આત્મા છે. તેને જ પુરુષ કહેવાય છે. તે પુરુષ નિર્ગુણ પ્રકૃતિથી પર, સર્વના અંતઃકરણમાં સ્ફુરી રહેલો જ્ઞાન સ્વરૂપ અને સ્વયં પ્રકાશ છે. આ પ્રકૃતિ સત્વાદી ગુણો દ્વારા પોતાના જેવા સ્વરૂપવાળી જાત જાતની પ્રજાઓ સર્જી રહી છે. તે પ્રકૃતિને જોઈ તરત જ પુરુષ મોહ પામ્યો, કારણ પ્રકૃતિ જ્ઞાનને ઢાંકનારી છે. પુરુષ અને પ્રકૃતિ બંને અનાદિ છે, પણ પુરુષ ચેતન અને પ્રકૃતિ જળ છે. પ્રકૃતિના તત્વો કામે લાગે ત્યારે ક્રિયા થાય. પ્રકૃતિ તો તેના તત્વોમાં ફર્યા કરે અને ક્રિયા કર્યા કરે, પણ તે ક્રિયાનો ભોગતા તો પુરુષ છે. પ્રકૃતિના 2 સ્વરૂપ છે, એક આવરણ શક્તિ અને બીજી વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એ જીવને ઉપાધિરૂપ વિદ્યા છે અને વિક્ષેપ શક્તિ એ પરમેશ્વરની માયા કહેવાય. પુરુષના પણ 2 ભેદ છે, એક જીવ અને બીજો ઈશ્વર. પ્રકૃતિને વશ થઈ જે સંસારને પામ્યા કરે તે જીવ, અને પ્રકૃતિને વશ રાખીને જગતની સૃષ્ટિ વગેરે કરે તે ઈશ્વર કહેવાય. જેને પ્રધાન તત્વ કહે છે તે જ પ્રકૃતિ છે. આ પ્રધાનના કાર્યરૂપ સમુદાયમાં 24 તત્વો રહેલા છે. તેમાં 5 મહાભૂતો, 5 તન્માંત્રાઓ, 4 અંતઃકરણ. કયા અંતઃકરણ? મન, બુદ્ધિ, અહંકાર અને 3 ગુણો. પછી 10 ઇન્દ્રિયો. કેટલાક વિદ્વાનો આમાં કાળને 25 તત્વ પણ 25મું તત્વ બી ગણાવે છે, જ્યારે કેટલાક કાળને પરમાત્માનો પ્રભાવ ગણે છે. કાળ એ ભગવાનનું સ્વરૂપ છે. આ કાળ સ્વરૂપને સંકર્ષણ પણ કહે છે. હવે તત્વોની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કપિલદેવ માતાજીને કહે છે, દેવહૂતિ માતાને કહે છે, હે માતા, પ્રકૃતિ એ પુરુષની ચૈતન્ય શક્તિ ગ્રહણ કરી પુષ્કળ પ્રકાશવાળું મહત્તત્વ ઉત્પન્ન કર્યું. આ મહત્તત્વ વિકાર પામતા તેમાંથી સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના અહંકાર ઉત્પન્ન થયો. સાત્વિક અહંકાર વિકાર પામ્યો એટલે મન થયું. રાજસ અહંકાર વિકાર પામતા તેમાં બુદ્ધિ તેમજ ઇન્દ્રિયો થઈ. તામસ અહંકાર વિકાર પામ્યો એટલે શબ્દ તન્માત્રાવાળું આકાશ તત્વ ઉત્પન્ન થયું. આકાશકાળની ગતિથી વિકાર પામ્યું એટલે સ્પર્શ તન્માત્રા ઉત્પન્ન થઈ, અને સ્પર્શથી વાયુ ઉત્પન્ન થયો. વાયુ વિકાર પામ્યો એટલે તેથી રૂપ તન્માત્રા થઈ. તે રૂપથી તેજ એટલે કે અગ્નિ ઉત્પન્ન થયું. તે તેજ વિકાર પામ્યો એટલે તેની રસ તન્માત્રા થઈ. રસથી જળ ઉત્પન્ન થયું. જળ વિકાર પામ્યું એટલે ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ, અને તે ગંધથી પૃથ્વી
ઉત્પન્ન થઈ. હવે દેવહૂતિએ કહ્યું, હે બ્રહ્મણ, પુરુષ અને પ્રકૃતિ બંનેને એકબીજાનો આશ્રય છે. આવી ઓતપ્રોત થયેલી પ્રકૃતિ પુરુષને કેમ છોડે, અને જો ન છોડે તો મુક્તિ કેમ સંભવી શકે? આ શંકાનું સમાધાન કરતાં શ્રી કપિલ ભગવાન બોલ્યા, હે માતા, નિર્મળ મનથી મારી કથાઓ સાંભળવાથી, મારી ભક્તિથી, અતિશય વૈરાગ્યથી, અષ્ટાંગ યોગથી, તીવ્ર આત્મધ્યાનથી પુરુષની પ્રકૃતિ રાત દિવસ બળતી જાય. અંતે આત્મજ્ઞાન થતાં સર્વ સંશયો નાશ પામે અને તે પુરુષ પછી સંસારમાં ફરી આવતો નથી. કપિલદેવના આ પ્રમાણેના વચન સાંભળી દેવહૂતિના મોહનું આવરણ દૂર થયું અને તેઓ કપિલદેવને પ્રણામ કરી સ્તુતિ કરી પછી માતાની રજા લઈ ભગવાન કપિલદેવ ચાલી નીકળ્યા. દેવહૂતિ સરસ્વતી નદીના પુષ્પ મુકુટ સરખાઈ બિંદુ સરોવર ઉપર તે આશ્રમમાં એકલા રહ્યા. તેઓ બિંદુ સરોવરમાં હંમેશા ત્રિકાળ સ્નાન કરે છે અને યોગનિષ્ઠ થઈ એકાગ્ર ચિત્તવાળા બન્યા. તેમના કેસ ત્રિકાળ સ્નાન કરવાથી ગૂંચવાઈને પીંગળા થઈ ગયા. તેમણે ગૃહસ્થ આશ્રમનું અભિમાન ત્યજી દીધું. તેઓ કપિલદેવના વિરહથી વ્યાકુળ બન્યા. તેથી પુત્ર કપિલ ભગવાનનું જ ધ્યાન કરવા લાગ્યા. કપિલદેવે કયા પ્રમાણે તેમનું સુમધુર પ્રસન્ન હાસ્યયુક્ત મુખ કમળ તેમને નિત્ય દેખાવા લાગ્યું. ધીમે ધીમે આહાર લેવાનું પણ છૂટી ગયું અને તેમની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ ગઈ. તેઓ દિવસ રાત્રિ સમાધિ અવસ્થામાં રહેવા લાગ્યા. થોડા સમય બાદ તપ અને યોગ વડે માતા દેવહૂતિનું પ્રારબ્ધથી રક્ષાયેલું શરીર શાંત થયું. તેઓ ભગવાન પરબ્રહ્મ પરમાત્માને પામ્યા, એટલે કે મોક્ષ પામ્યા. ભગવાન કપિલદેવ માતાની રજા લઈ ઈશાન દિશામાં ગંગાસાગર સંગમ તીર્થમાં ગયા. જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો ત્યાં કપિલ નારાયણ બિરાજ્યા હતા. ત્યાં તેમણે ઋષિઓને સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો હતો. આ પ્રમાણે આજે કપિલ મુનિ દ્વારા આપવામાં આવેલા જ્ઞાનના પ્રસંગને જે વાંચે છે અથવા શ્રવણ કરે છે, ચિંતન કરે છે, તેને ભગવાનના શ્રી ચરણોમાં દ્રઢ ભક્તિ પ્રાપ્ત થાય છે. આ સાથે આ ત્રીજો સ્કંદ સમાપ્ત થાય છે. આમાં સર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે ચોથા સ્કંદમાં વિસર્ગનું વર્ણન આપણે જોઈશું. ઇતિ તૃતીય સ્કંદ સમાપ્ત. બધાને મારા જય શ્રી કૃષ્ણ.